જય ગૌ માતા. મારું નામ હિંમતભાઈ વાધાભાઈ બાળદિયા, ગામ સનાળા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. હવે આજથી 6 વર્ષ પહેલાં મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરેલી. એની પ્રેરણા મને ક્યાંથી કે સુભાષ પાલેકરજીની મિટિંગમાં અમે ગયેલા. મહારાષ્ટ્રમાં આત્મા દ્વારા ટૂરનું આયોજન થયેલું ને ત્યાંથી મળી અને 10 દિવસનો અમારો ટૂર હતો. તો ત્યાંથી નક્કી કર્યું કે આપણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી. ત્યાંથી આવ્યા પછી અમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને શાકમાં મારા કેળ અને તરબૂચ અને શીંગ, અમારા ઘર પૂરતું શીંગ છે, બાજરો છે, ઘઉં છે. કેળમાં અને એવું સારા એવું ઉત્પાદન મળેલું. તો એનું માર્કેટિંગ અમે અમારા જેસરમાં જે અમારું ગ્રુપ છે તો તેમાં વેચાણ કરીએ છીએ અને સારા એવા અમને ભાવ મળે છે. અને તરબૂચ માટે તો સુરત પ્રાકૃતિક એક્સપો જ્યારે આયોજન થયેલું એમાં હું પોતે લઈને ગયેલો અને એમાં અમને સારા એવા ભાવ મળેલા. અને બીજા વર્ષે પણ હું તરબૂચ જ્યારે લઈને ગયો સુરત, તો એનું વેચાણ મેં મારી રીતે પોતે કરેલું અને એમાં પણ સારા એવા ભાવમાં બજારમાં તરબૂચ જ્યારે 20 રૂપિયાનું કિલો મળતું હોય તો અમને તરબૂચના ભાવ, મારી પાસે 2 કલરના તરબૂચ હતા, એક અંદરથી પીળા અને અંદરથી લાલ. તો અંદરથી લાલ હતા એના મને 40 રૂપિયા કિલો મળેલા અને અંદરથી જે પીળું નીકળતું હતું એના મને 60 રૂપિયા કિલો ભાવ મળેલા. એટલે સારામાં સારો ભાવ મળેલો. તો મારો તો ખેડૂતને એવું કહેવું છે કે આજથી શરૂઆત કરી અને તમે પ્રાકૃતિક ખેતી કરો એમ.